જુદા જુદા સદગ્રંથોમાં મનના મેલ અને કળિયુગના મેલનું જે વર્ણન છે એ મેં તમારી સામે રજૂ. તો રામકથા શું કરે છે? એ આપણા મનના મેલ અને કળિયુગના મેલને ધોઈ નાખે, એનું શમન કરે. એવી રામકથા 100 કરોડ રામકથા, કેટલી રામાયણ, કેટલો એનો વિસ્તાર. એમાં તુલસીના રામચરિત માનસની રામકથામાં રામચરિત્ર, રામની કથા પહેલા નથી, શિવની કથા પહેલા છે. શિવચરિત્ર જેની આપણે ચર્ચા કરતા હતા ગઈકાલે સમાપન તરફ. શિવચરિત્ર યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજજીને કર્યું. ભગવાન શિવની પાસે સતી ખોટું બોલ્યા, શિવજી એનો ત્યાગ કર્યો. શિવજીએ સહજ સ્વરૂપ અનુસંધાન કરતા 87,000 વર્ષની સમાધિમાં શિવ ડૂબી ગયા. સતી બહુ દુઃખી છે. 87,000 વર્ષ પછી ભગવાન શિવજી સમાધિમાંથી બહાર આવ્યા, અને જ્યારે સમાધિમાંથી જાગૃત થયા, બહાર આવ્યા, ત્યારે તુલસીએ લખ્યું છે રામ મહામંત્રનો ઉચ્ચાર થયો છે. ભગવાન શિવના મુખમાંથી રામ રામ શિવ સુમિરન લાગે, સ્મરણ કરવા લાગે. અને સતીએ જાણ્યું કે જગતપતિ જાગ્યા. આ કથા પરમ વિવેકી પરમહંસ યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજજીને પ્રયાગમાં સંભળાવે. કહેવાની છે રામકથા, પણ ભૂમિકા તૈયાર કરે છે શિવકથા દ્વારા. ભગવાન શિવને લાગ્યું કે મેં ત્યાગ કર્યો છે, આટલા વર્ષો થયા, દેવીનું શરીર સુકાઈ ગયું છે. એ કંઈક બોલે, માફી માંગે, મારી ભૂલ થઈ ગઈ ને એવું બધું થાય, એ શિવને ગમતું નહોતું. એટલે શિવજીએ તુરંત જાગતાની સાથે એણે રસપ્રદ કથાઓ કહેવાનું શરૂ કર્યું, જેથી રસહીન થયેલા સતીનું મન થોડુંક રસિક બને. એના મનમાં થોડીક રાહત થાય. અને કથા તો નવે રસમાં ચાલતી હોય છે, નવે રસમાં કથા ચાલતી હોય. જુદા જુદા રસમાં કથા જ્યારે કહેવા માંડ્યા, સતી બેઠા બેઠા સાંભળે છે. એમાં આકાશમાં અવાજ થયો. સતીનું ધ્યાન રસમયી કથામાંથી આકાશમાં ગયું. આટલા બધા વિમાનો એક સાથે જઈ રહ્યા છે, અને એટલા નીચે આવ્યા વિમાન, અને એ વિમાનમાં જે નૃત્ય ચાલે છે, અપ્સરાઓ નાચે છે વિમાનમાં, મૃદંગ વાગે છે, ગાય છે, આ બધું મેં વિમાનમાં બધું નૃત્યને રજોગુણનો જથ્થો ભેગો થયો છે, અને આ બધું કૈલાસ ઉપર સંભળાયું. અને સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું. ભગવાન મહાદેવને કહ્યું, પ્રભુ માફ કરજો, કથા પછી આગળ વધારજો, પણ આ વિમાનો ક્યાં જાય છે? આ કોને ત્યાં પ્રસંગ છે એટલે આટલા દેવતાઓ ધામધૂમથી જઈ રહ્યા છે? મેં ઘણી વખત કહ્યું છે કે કૈલાસ જવાના આકાશ માર્ગો બીજા ઘણા હતા. આ દેવતાઓ સીધામ ગયા હોત તો. પણ દક્ષિણા યજ્ઞમાં જવા માટેના ઘણા માર્ગો હતા, પરંતુ જાણી જોઈને કૈલાસ ઉપરથી જ નીકળ્યા. આ દેવતાઓ બહુ સ્વાર્થી છે. આપણે ત્યાં બે શબ્દ વપરાય છે, બાપા રામચરણ પામ્યા, કાં તો બાપા દેવ થઈ ગયા. આ બે શબ્દો. એમાં બાપો દેવ થાય ને એ બહુ સારું નહીં, કારણ કે દેવતાઓના લક્ષણો બહુ સારા શાસ્ત્રોમાં નથી. એ સ્વાર્થી છે, એ છલી છે, એની બુદ્ધિ, આ બધા શાસ્ત્રોના શબ્દો કર્યો. એ બીજાને છેતરે છે. ભાઈ ઇન્દ્ર પુત્રો, અને આપણે ત્યાં બંને રીતે લખે અમારા બાપા રામચરણ પામ્યા, અને કારણ કે દેવ થઈ ગયા એટલે સારું દેવ થઈ જાય. દેવ કંઈ ખરાબ શબ્દ નથી, પણ હવે દેવ લોકો જે છે તે આવું હોય છે. એટલે આ બધા દેવતાઓ સ્વાર્થી છે. દક્ષિણા યજ્ઞમાં એને જવું હતું તો ઘણા રસ્તા, પણ જાણી જોઈને કૈલાસ. હવે ત્યાં કથા ચાલે છે, ત્યાં બધો અવાજ કરવાની શી જરૂર હતી ઉપરથી? પણ ઘણા માણસોનો સ્વભાવ એવું, આ બધા દેવતાઓને ખબર છે કે અમને યજ્ઞમાં બોલાવ્યા છે, પણ પોતાની દીકરી સતીને નથી બોલાવ્યા, અને એનો જમાઈ શંકર એને બદલો લેવો છે એના સસરાએ, એટલે એને બોલાવ્યા જ નથી. એ જાણીને આ દેવતાઓ કૈલાસ ઉપરથી નીકળ્યા છે, કે જાણે શિવજીને એમ કહેવા માંગે છે કે તમે નથી આવતા.
આ માણસનો સ્વભાવ. આપણા સગાને ઘરે પ્રસંગ હોય ને અને કાંઈક વાંધા પીડ્યા હોય એ પછી આપણા પાડોશીને આમંત્રણ આપે કે લગ્નમાં તમે આવજો. આપણને ન આપે કારણ કે વાંધો પીડ્યો છે. આપણા પાડોશી પાછા એવા હોય કે આપણા સગાને ઘરે જાય ત્યારે આપણે દરવાજે આવીને પાછા પૂછે, તમે નથી જતા? અમે જતા હોત તો તમે નથી જતા. આ તમે જે જતા છો ને એ અમે નથી જતા એટલે છે. પણ આવું આવું આ માણસનો સ્વભાવ છે, ખળગાવવાનો સ્વભાવ છે. કોણે કીધું કે બધી ધીરુભાઈ તમે કીધું, કોણે કીધું, કોને વાત કરી? હમણાં જ મેં ક્યાંક સાંભળ્યું કે બધી વસ્તુના ભાવ વધતા જાય, બાકસના ભાવ વધ્યા જ નથી. એ હળગાવવાનું કામ કરે છે. એ બહુ સસ્તું. ધીરુભાઈ કે અમે સરદાર કરતા ત્યારે મિત્ર આવડું એવું એના ભાવનો એ જે જેટલાનું એના ભાવ વધ્યા જ નથી. એસીના ભાવ વધી ગયા, ફ્રીજના ભાવ વધી ગયા, દૂધના ભાવ વધી ગયા, બધાના ભાવ માણસના ઘટી ગયા. એ બધું હાલ્યા જ કરે છે આપણા યુગમાં. બાકસ આટલું પણ એના ભાવ, અરે કાલ જવાહર નહોતું કહેતો, જવાહર ચાવડો આપણે, હા, શિવાકાશીની વાત કરતો હતો, એ પણ વાત કરતો હતો. આટલું એવું જોઈએ, ભાવ ન વધે. એનો બીજો અર્થ એમ કરી શકાય કે જે બીજાને હળગાવે ને એના ભાવ કોઈ દી વધતા જ નથી સાહેબ. ભાવનું તો એનું વર્ધન થાય જે બીજાને ઠારે, બીજાને ધન્ય કરે, અથવા તો એ કાંડીથી મંદિરમાં દીપ જલાવે, કોઈના અંધેરા ઉલેચે નાખે, એના જગતમાં ભાવ હોય, બાકી ન હોય. કૃષ્ણ દવેએ પણ એક બાકસ ઉપર હારી કવિતા લખી. કૃષ્ણએ દિવાસળી બહુ સરસ લખી. રણછોડ દાદાએ એક સરસ લખેલું આ બાકસ ઉપર. આપણો હકીકતવાળો દાદો. કેવી મોસમ આવી છે. જો જીવવું હોય તો 24 કલાક લહેર કરવી હોય તો બહુ સારી મોસમ છે, પણ ફૂટી ગયા ઘણાને. બાપ દેવતાઓ ત્યાંથી નીકળ્યા જ્યાં ભગવાનની કથા ચાલે છે અને સતીનું ધ્યાન વિમાનમાં ગયું. આ તો હવે બધું બહુ સુધારો થઈ ગયો. નહીંતર કથાઓમાં બેસનારાનું ધ્યાને કથામાં ક્યાં રહેતું હતું? વિમાનમાં જ રહેતું હતું કે પૂર્ણાવતી થાય ને વિમાન આવે ને હું આખું ઘર વયું જાય. આવે જ ભાવથી આપણે ત્યાં કથાઓ લોકો સાંભળતા કે કથા સાંભળીએ પછી વૈકુંઠથી ભગવાનનું વિમાન આવે અને પછી સીધા. હું હંમેશા લાઇટ મૂડમાં હાસ્ય ભાવમાં કહું કે આ ગોંડલમાં અત્યારે કથા છે, 26મી તારીખે વિમાન આપણે કથા પૂરી થશે અને 12 વાગે બરાબર લગભગ પૂરું કરી દઈએ. 26મી તારીખે આપણે 12 વાગે પૂરું કરી દઈએ. હકા 12 વાગે કરી દઈએ ને. અમારે છે ને આ લોકો આમાં ઘણા છે ને, ઘણા છે. તો ગજાનંદ 12 વાગે 26મી પૂરું કરી દે. કેટલા વાગે? સીતારામ. દિલા 12 વાગે પૂરું કરી દે. હા, સીતારામ બાપુ 26મી તારીખ 12 વાગે પૂરું કરી દઈએ ને. બધા આમ જ કે અડિયો દડિયો મારા ઉપર જ નાખે છે. નિલેશ 12 વાગે પૂરું કરી દઉં. નિલેશ કે 12 વાગે કરી દઉં. ખેર છોડો. હવે 12 વાગે 26મી તારીખે પૂર્ણાહુતિ થાય અને કથા જેટલા સાંભળે છે એના માટે વિમાન આવે. અહીં બીજું ગ્રાઉન્ડ છે આજુબાજુ ક્યાંય? એક તો આ જીવનદાસ બાપુના પાર્ટી પ્લોટ, જે વડીલ આપણા ગત વખતે સાંસદ હતા જે કંઈ એ મને કહેતા હતા, આ આખું ગ્રાઉન્ડ ફ્રીમાં આપ્યું છો. આખું પછી થોડીક જગ્યા બીજી લેવી પડી હતી પણ એ ખેંચમાં હશે એટલે એને થોડુંક હવનું, બાકી આ આખું ગ્રાઉન્ડ આપણને હાવ. એટલે આની બાજુમાં ક્યાંક જગ્યા હોય અને 26મી તારીખે જો વિમાન અહીંયા ઉતરે કે ગોંડલમાં લોલંગરી બાપુના સ્મરણમાં કથા ચાલતી હતી અને તમે બધા એ કથા સાંભળી છે, પરમાત્માએ વિમાન મોકલ્યું છે કે ગોંડલવાસીઓએ હવે ઘરે જવાનું છે જ નહીં, પરિવાર સહિત તમે વિમાનમાં બેસી જાઓ અને આ વિમાનની સાઈઝ ભલે નાની હોય
પણ તમે જેટલા બેસજો એટલું એ પોળું થતું જશે, એની સાઈઝ મોટી થઈ. તો આપણા માટે વિમાન આવે ને એમ કહે કે બધા આવો, તો આમાંથી કોણ જાય? કોણ જાય? નામ લખાવો. કોઈ ન જાય. તમારે તો તમે તો કદાચ કંટાળ્યો નીકળી જાઓ, કે ફ્લાઇટ મળે તો નીકળી જાય, અહીંયા દુઃખી થાય એના કરતા તમે તો પ્રભુજીને ટાંટીએ લટક્યા જઈએ એમ કરીને ભાગી જાઓ. પણ મને કદાચ પૂછે કે મોરારી બાપુ આટલા વર્ષથી કથા કરીએ છીએ, એના લોહલંગરી બાપુના ધામમાં તમારી કથા છે, એના વિમાન આવ્યું છે ને હવે તમે હાલો, તો હું એમ કહું કે મને લઈ જવું હોય તો લઈ જાઓ, પણ તલગા ચરડા મૂકી જાઓ. મારે મારે વનરાવન થેરું વૈકુંઠ કે મારું વનરાવન થેરું વૈકુંઠ એ નહીં આવું જો ને નંદ દીવા વૈકુંઠ નહીં રે ભગવાનની રસમય કથા સાંભળે ને એને વિમાન નથી મળતું, પરમાત્માના લિસ્ટમાં એને વિશેષ સન્માન મળે. વિમાનનો અર્થ છે વિશેષ સન્માન, વિશેષ દરજ્જો, વિશેષ ભૂમિકા. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા, ભગવદ્ ગીતા કહે. એ લિપ્ત થાય છે, એને એક ઊંચું સન્માન. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા, મધ્યે તિષ્ઠન્તિ રાજસાહ, જઘન્ય ગુણ વૃત્તિસ્થાન, અને અધો ગચ્છન્તિ તામસા. ભગવદ્ ગીતા. તો બાપ સતી ચૂકી ગયા, એનું ધ્યાન વિમાનમાં ગયું. ભગવાનની કથાને રોકતા કહ્યું, પ્રભુ આ બધા ક્યાં જાય? શિવજીએ કહ્યું, દેવી કથા સાંભળો, આકાશ છે, વિમાનો તો નીકળ્યા જ નહીં મહારાજ. આ બધા દેવતાઓ આટલી સંખ્યામાં જાય, કોઈને ત્યાં મોટો પ્રસંગ છે. દેવી તમે દુઃખી થશો. શું? તમારા પિતાને ત્યાં મોટો યજ્ઞ છે. મારા પિતાને ત્યાં? હા. અને યજ્ઞમાં એમણે બધા જ દેવતાઓને બોલાવ્યા છે. અમને 3 જણાને નથી બોલાવ્યા. વિષ્ણુ ભગવાનને નથી બોલાવ્યા, બ્રહ્માજીને નથી બોલાવ્યા, અને મને નથી બોલાવ્યા. અને તમે મારા પત્ની છો, એટલે એની દીકરી હોવા છતાંય મારું અપમાન કરવા ઈચ્છે છે, એટલે તમને નથી બોલાવ્યા. શું કામ? મારા પિતા કેમ નથી બોલાવ્યા? કે દેવી બનેલું એવું કે પિતામહ બ્રહ્માએ મને પ્રજાપતિ નાયકનું પદ આપ્યું, કે આજથી તમે પ્રજાપતિ નાયક. અને પછી દેવતાઓએ મારું સન્માન કર્યું કે દક્ષને પ્રજાપતિ નાયકનું પદ મળ્યું છે, આપણે બધાએ એનું નાગરિક અભિનંદન કરવું જોઈએ. બધા જ બ્રહ્મસભામાં ભેગા થયા છે. હું પણ હતો. તમારા પિતાનું સન્માન થતું હતું. એમાં તમારા પિતાજી પધાર્યા, 33 કરોડ દેવતાઓ બેઠેલા, અને મહાદેવ તરીકે હું બેઠેલો. પણ દેવી તમે જાણો છો કે મારો સ્વભાવ કેવો છે. તમે બધાને કહીને મારું આખો ભેદ ખોલી નાખ્યો. મેં શું ભેદ ખોલ્યું? કે બધાને તમે તુલસીદાસજીને કહી દીધું, તુલસીદાસજીએ રામાયણમાં લખી દીધું, રામાયણમાં લખાયું, એટલે મોરારી બાપુએ આખા બધાને કહી દીધું કે 24 કલાક રામ 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 રટ્ટા કર. તુમ પુની રામ રામ દિન રાતી સાદર જપહું, અને રાત દિવસ તમે રામ રામ. તો હું તો આંખો બંધ કરીને રામ 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 રટતો, તો મને ખબર નહીં કે સભામાં કોણ આવ્યું. એટલે 33 કરોડ દેવતા ઊભા થયા, પણ મને ખબર નહોતી કે સસુરજી પધાર્યા. નહીતર હું પહેલો ઊભો હતા. ઊભો શું થાય? કૂદકો મારીને એના પગ પકડી લે. મારે શું વાંધો? સબ હિમાન પ્રદ આપું અમાની માનદવ માન્ય માનદ. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનનું એક નામ છે કે બીજાને માન આપે. મને શું વાંધો હતો? હું તો ભજનમાં હતો, તો મને ખબર નહીં. એ બધા ઊભા થઈ ગયા.
હા ને તમારા પિતાજી આમ બધાને પ્રણામ કરતા કરતા, હા કેમ છો, શું છે. એમાં હું ઊભો ન થયો, મારો કોઈ ઈરાદો નહોતો કે હું એનું અપમાન કરું. મારા સસરા છે, મારે તમારી સાથે બગાડવું નહોતું. તમારા પિતાનું શું કામ અપમાન કરું? મને ખબર એમાં તમારા પિતાની દ્રષ્ટિ મારા ઉપર ગઈ કે આ આખી સભા ઊભી થઈને મારો જમાઈ ન ઊભો થયો, એ એના મનમાં સમજે છે શું? એને એટલો બધો અહંકાર છે નો, બસ એના મનમાં આ તકલીફ શરૂ થઈ. ને પંડિત રામકિંકરજી મહારાજ એમ કહે છે કે અમુક માણસો એવા હોય કે એને સન્માન આપવા માટે સભામાં ઊભા કેટલા થયા એ ન દેખાય, ઊભું કોણ નથી થયું એ ખાસ દેખાય કે આ કેમ નહોતો ઊભો થયો, આને શું મારી સાથે તકલીફ. એમાં શંકરના તરફ દ્વેષ થઈ ગયો એના સસરાને. અને પછી સંસ્કૃતમાં ન બોલવાના શબ્દોમાં એને શંકરનું અપમાન કર્યું. તું આમ છે, તું મરકટ મુખ છો, તું ફલાણું છું. અને અમુક ન બોલવાના શબ્દો તો બધે ભાષામાં હોય છે, એટલું બધું અપમાનજનક શબ્દો હોય છે. હવે ત્યારથી એને મારી સાથે વાંધો પડ્યો છે, મારું સન્માન નહોતું કર્યું. અને ત્યારથી એને સંકલ્પ કર્યો કે જો મને સ્થાન મળે, મને પદવી મળે, મને જો કોઈ સત્તા મળે તો આનો બદલો લઉં. અને એમાં પ્રજાપતિ નાયકનું એમને પદ મળ્યું. દેવી તમે જાણો છો, હવે એ બદલો લેવા માટે, મારું અપમાન કરવા માટે યજ્ઞ કરે છે. બલિદાન માટે યજ્ઞ નથી કરતા, બદલો લેવા માટે. યજ્ઞ તો સ્વાહા માટે હોય, વાહવા માટે થોડો હોય. યજ્ઞમાં તો હોમવાનું હોય, આપવાનું હોય. આ તો મારું અપમાન કરવા માટે યજ્ઞ. તો મને આમંત્રણ નથી આપ્યું. અને દેવી, તમારા પિતાના મનમાં મારા ઉપર કેટલો ખાર હશે કે તમે એની દીકરી છો, છતાં તમને આમંત્રણ ના આપ્યું. અને દેવી, જ્યાં આપણને આમંત્રણ ન હોય ત્યાં આપણે વિચાર નહીં કરવાનો. ભગવાન એનો પ્રસંગ રૂડો રાખે. બાકી મારા મનમાં દેવી, હું તમને ચોખ્ખું કહું છું, તમારા બાપાનું અપમાન કરવાનો મારે કોઈ, આવો કેટલા ખુલાસા કરવા પડતા હોય છે સંસારમાં. તમને કોઈ કે કાનમાં ખોટું ભરાવ્યું છે કે તમારા બાપાનું આને અપમાન, મેં કોઈ દિવસ તારા બાપનું અપમાન મેં કર્યું જ નથી. હા, મેં આ કેટલા લોચા વાળવા પડે, ગૃહસ્થાશ્રમમાં આવું બધું કરવું પડે. મેં તમારા બાપને મેં કાંઈ નહોતું કીધું, એ ખોટો બડબડ કરતો હતો, હું તો બોલ્યો જ નહોતો, એટલે મેં એના બડબડિયા બોલાવી દીધા છે. પછી હું કાંઈ બોલ્યો જ નથી, હું તો ખાલી એમ કર્યું. આ હિન્દી ભાષી બડબડિયામાં હું સમજ છે, અમેરિકાથી ને આફ્રિકાથી આવ્યા છે, બડબડિયામાં હું સમજ છે. પણ કથામાં શબ્દ ઉપર જવા કરતા એ રસ કામ કરે. તો દેવી પિતાને ત્યાં પ્રસંગ છે, મને આમંત્રણ નથી. આ બધા દેવતાઓને આમંત્રણ છે એટલે જાય છે. વિષ્ણુ ભગવાનને નથી, બ્રહ્માને નથી, મૂળ 3 દેવતાઓને આમંત્રણ જ નથી. અને સતીએ કહ્યું, તુલસીદાસજીએ લખ્યું, પિતા ભવન ઉત્સવ પર. પિતાને ઘરે પરમ ઉત્સવ છે. જો પ્રભુ આયસુ હોય, હે ભગવાન, જો તમારી આજ્ઞા હોય તો મેં જાય કૃપાયતન સાદર મારા પિતાને ઘરે મોટો પ્રસંગ છે. મહારાજ, જો આપની આજ્ઞા હોય તો હું જોવા જાઉં. આપ ન આવો તો કંઈ નહીં, પણ હું તો જાઉં દીકરી તરીકે. શિવજી બહુ સરસ બોલ્યા કે દેવી, તમારા પિતાનો પ્રસંગ છે, દીકરીનું મન ખેંચાય હું સમજુ છું, પરંતુ વળી શાસ્ત્રમાં નીતિકારોએ એમ કહ્યું છે કે 4 જગ્યાએ આમંત્રણ ન હોય તો પણ જઈ શકાય. આપણને સમજવા જેવું 4 એવી જગ્યા છે આપણે ત્યાં, સુભાષિતકારો કહે, ત્યાં આપણને આમંત્રણ ન હોય તોય આપણે જઈ શકીએ. 1, આપણા માતા પિતાને ઘરે કોઈ પ્રસંગ હોય તો સંતાને આમંત્રણની અપેક્ષા ન રખાય કે મારા બાપાએ મને ક્યાંક નિમંત્રણ કાઢ. એનો અધિકાર છે, સંતાન મા બાપને ત્યાં જઈ શકે. 2, મિત્રને ઘરે પ્રસંગ હોય તો મિત્રને આમંત્રણની અપેક્ષા ન રખાય, અઠવાડિયું પહેલા પહોંચી જવાય, એને આમંત્રણની રાહ. આ બધા સુભાષિતકારોએ કેટલા વ્યવહાર ધર્મો બતાવ્યા.
ગુરુને ત્યાં કોઈ પ્રસંગ હોય તો આશ્રિતે અને શિષ્ય આમંત્રણની અપેક્ષા, મારા ગુરુએ મને ક્યાં કાર્ડ લખ્યું એવી અપેક્ષા ન કરે, ત્યાં પહોંચી જાય. અને ચોથું, ભગવત સંબંધી સ્વાંતો સુખાય આવા કોઈ સત્કર્મો હોય ત્યારે કોઈ આમંત્રણની અપેક્ષા ન રખાય, ત્યાં જઈને ભજન કરાય અને ભોજન કરાય, એમાં બધાને સમાન અધિકાર છે. તો દેવી 4 જગ્યાએ આમંત્રણ વગર જઈ શકાય, મિત્રને ત્યાં, ગુરુને ત્યાં, માતા પિતાને ત્યાં અને આવા સાર્વજનિક સત્કર્મોમાં. પરંતુ શિવજીએ કહ્યું તદપી વિરોધમાન જહ કોઈ, તો પણ આપણે જઈએ ને ત્યાં આપણો વિરોધ થવાનો હોય તો દેવી ત્યાં જવામાં કલ્યાણ નથી. કેવું સુંદર સૂત્ર છે આ. જેને ભજન કરવું હોય ને ભજનમાં વિઘ્નો આવતા હોય એના માટે બહુ સમય. તદપી વિરોધમાન જહ કોઈ, આપણને કોઈના સાથે વિરોધ નથી, પણ આપણી સાથે કોઈક વિરોધ કરીને માની બેઠા છે તો પછી ત્યાં જઈને એને તકલીફ થાય. આપણને કહા ગઈ કલ્યાણ ન હોય. પણ સતીએ વાત સ્વીકારી. કહ્યું મહારાજ આપ ના આવો તો કંઈ નહીં, પણ મારા પિતા. હવે સતીએ એવું વિચાર્યું કે મારો ત્યાગ થઈ ચૂક્યો છે, મારો ગૃહસ્થાશ્રમ તો સમાપ્ત થઈ ગયો. સતીનું આ શરીર હોય ત્યાં સુધી એમણે પ્રતિજ્ઞા કરી કે મારો તમારો કોઈ સંબંધ નહીં. તો બાપને ઘરે જાઉં, માને મળું, બહેનોને મળું તો થોડુંક મન થોડુંક આમ વિષયાંતર થાય. એટલે સતીને શિવજીએ સંકેતમાં તો કહ્યું કે જવામાં કલ્યાણ નથી, પણ સતી માન્યા નહીં. અને શિવજીને કહ્યું કે આપ ના આવો પણ હું જાઉં. સમજી ગયા કે ભાવિ વિપરીત બન્યો છે, હવે નહીં માને. અને કેટલા સરળ શિવજી ગણોને બોલાવ્યા, વીરભદ્ર, શિવભદ્ર, આદિ ગણો. આમ તો વીરભદ્ર તો મોડા આવ્યા, પહેલા નથી આવતા. વીરભદ્ર તો પુરાણ કાળની જે દક્ષિણા યજ્ઞમાં સતી બળી ગયા અને પછી જ્યારે ગણોએ શિવજીને ખબર આપ્યા કે અમારી માં તમારું અપમાન સહન ન કરી શકીને બળી ગઈ, એ વખતે ભગવાન જટા ખોલી અને જટામાંથી એક વાળ પછાડ્યો, એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થાય. એ મોડી કથા છે. પણ અને એટલે જ તુલસીદાસજી પછી જ કહે છે વીરભદ્ર કરી કોક પઠાય. યજ્ઞ વિદ્વાન કેટલો પુરાણોનો ધ્યાન રાખ્યું છે, પુરાણોનો સંકેતોને બરાબર તુલસીએ પકડ્યા. તો બાપ કહ્યું કે કંઈ વાંધો નહીં, જાઓ. નંદીને કહ્યું કે સતી માટે તમે સવારી તૈયારી કરો. અને શિવજીને ખબર પડી ગઈ કે હવે આ જશે, એ પાછા નહીં આવે. એટલે સતીની દક્ષને ઘરેથી કરિયાવરમાં જે જે કંઈ આવ્યું હતું બધું શંકરજી આપી દીધું કે તમે લેતા જાઓ, કારણ કે મારા વિરોધમાં છે. અને કદાચ રોષમાં પૂછે કે ઓલું બધું એણે રાખ્યું કે આપ્યું, અને કારણ વગરનું, એટલે બધું જ આપી દીધું. ગણોને કહ્યું કે સન્માન સાથે લઈ જાઓ. આ કથા ઉપરથી હું હંમેશા કયા કરું કે ઘરની વ્યક્તિ એના કલ્યાણ માટે આપણે બધી રીતે સમજાવીએ કે તમે અત્યારે તમારા પિતાને ઘરે ન જાઓ, અને છતાંય ન માને તો ગુસ્સો ન કરવો, શિવના ચરિત્રમાંથી સમજવાનું. એની બધી તૈયારી આપણે કરી દેવી. ટેક્સી કરી દેવી. પેલી કઈ ટેક્સી કરે? ઉબર એને કરી દેવી. એનો સામાન આપણે ડેકેમાં મૂકી દેવો અને એની બધી વસ્તુઓ એને કહીને કહે. નહીતર બીજો તો ખીજાય ને કે અમે આટલી ના પાડી તમારા પિતાને ઘરે જવાની, એણે મારું અપમાન કર્યું છે, મારા વિરુદ્ધમાં મને આમંત્રણ નથી, તમે શું ઉપડ્યા, જાવું હોય જાઓ પણ પાછા આવતા નહીં, એમ બોલ. પણ આ તો મહાદેવ છે, ઉજળો ગૃહસ્થાશ્રમ છે, જીદ ન કરી, જાઓ જાઓ. આ શીખવા જેવું છે યુવાનો. લગ્ન ન થયા હોય એને હજી વાંધો નથી, પણ લગ્ન થઈ ગયા હોય એને આ બધું શીખવા જેવું છે. રામકથા યુવાનોમાં. પત્ની ન માને અને એમ લાગે કે નહીં હવે જાય જ છે તો એની બેગ આપણે ઉપાડી લેવી. ભલે ગળાની રક્ત થઈ જાય પણ અહીંયા ખભા ઉપર બેગ લઈ અને એની સાથે જવું. રેલવે સ્ટેશનમાં એને મૂકવા જવાનું. સન્માન સાથે મોકલો. સંસારને હરખો રાખવા માટે એમાં શું બગડી જાય છે? હા, હળવા ફૂલ રહો ને એને મૂકવા જવું. અને ભારતીય રેલવે હોય ક્યાંક વહેલી મોડી થાય, કારણ કે ભારતીય રેલવે છે, તો પ્લેટફોર્મમાં આપણી પાસે જે રૂમાલ હોય એ રેલવે લાઈને જે બેન્ચ બુક હટાય એને લૂછીને કહેવું
તમે બેસો અહીંયા. એને ત્યાં બેસાડો, મીઠી મીઠી વાતો કરવી. અંદરથી તો રાજી થતા હોઈએ કે આ જાય છે, પણ છતાંય ખોટા ખોટા આહુડા પાડવા, તું જાય છે મને ગમતી નથી, મને દિન નહીં ભોજન રેન નહીં નિંદિયા. લે એટલે 8 સમોસા ઉપાડી ગયો છો નાસ્તામાં, તને ભૂખ નથી? ખોટું ખોટું કરવું. જીવન આખું નાટક જ છે સાહેબ. આ જિંદગી નાટક છે, ભજવી લેવું. ખોટું ખોટું ગળગળા થવું મને જરાય નહીં ગમે. તું મને પળ પળ યાદ આવીશ, કે તું મને એ રીતે યાદ આવીશ કે પળે પળે તું હેરાન કરે છે, એ બધું મને બહુ યાદ આવે. પણ તું એક કામ કરજે, જઈને તરત જ ફોન કરી દેજે. હા, નહીતર મિસ કોલ મારી દેજે. હા મિસિસ, એ તો બધું ધ્યાન રાખવું જોઈએ. એને પાછું થોડા મિસ કોલ, મિસને થોડું કહેવાય, એને એ તો એની પત્ની છે, મિસ કોલ મારી. અને તું ભૂલી જા ને એટલા માટે મેં તારી બેગનું જે ઉપરનું ખાનું છે ને, ઉપરનું જે ચેઇન છે ને, એની અંદર અમૃતાંજન બામની શીશી, તારો કોઠો શરદીનો છે, એટલે રાતે ગળે અમૃતાન લગાડજે, માથા ઉપર લગાડજે, નાકની 2 બાજુ લગાડજે, પોડ ઉપર લગાડજે, અને એક લોંદો લઈ અને તારા ગળામાં લગાડજે. એટલે અંદરની શરદીનો નાશ થાય, અંદરનો વેરી મટી જાય. ધ્યાન રાખજે, તબિયતનું ધ્યાન રાખજે. અહીંયા તો તારે કામ કરવું પડે, બાપને ઘરે તો કાંઈ, તું જેટલો થાય એટલો આરામ કરજે. અને તું જરાય ચિંતા નહીં કરતી. હા, તું તારે 1 મહિનાને બદલે 3 મહિના રોકાવવું હોય તો તું તારે રોકાજે. હું આન ત્યાં તો વિસલ થઈને રેલવે, ભારતીય રેલવે આવી જાય. 18 ડબ્બાનું તોતિંગ આવ્યું છે. ટ્રેન ઊભી રહી છે. પોતાના પત્નીને ટ્રેનમાં બેસાડ્યા. બારી પાસે સીટ આવી. સામે એક ભાઈ બેઠા હતા, એ અજાણ્યા હતા. આણે વળી ભાઈને કીધું, અમારા ધર્મપત્ની છે, પણ એને ઠંડી હવા લાગે એટલે એનું ગળું પકડાઈ જાય છે, તો પછી વિનંતી કરે તો તમે બારી પાસે આવી જાજો અને એને આ બાજુ બેસવા દેજો. ભલામણ કરી બધું. પછી ટ્રેન ઉપડવાની તૈયારી હોય, પછી જે રીતે લોકો વિદાય આપતા વિદાય આપે. અને મારી તમને સલાહ કે ટ્રેન દેખાતી બંધ થાય ને ત્યાં સુધી પ્લેટફોર્મમાં ઊભા રહે. એ વચ્ચે ક્યાંક 1-8 કિલોમીટર દૂર ટ્રેન રોકાઈ જાય, પાણી ન હોય ને રોકાઈ જાય ને પાછા એ બેન પાછા આવે, એના પહેલા હાવ દેખાતું બંધ થઈ જાય. મારા શિવજીએ આ ગૃહસ્થાશ્રમ શીખ્યો છે સાહેબ, કે પ્રમાણિક પ્રયત્નો સફળ ન થાય તો સંસારીએ પોતાની ધર્મપત્નીને એની બધી ચીજ વસ્તુ આપીને એના પિતાને ઘરે મૂકવું, જેથી કરીને એને એના પરિવારના લોકો મેણા ન મારે. સતી દક્ષના યજ્ઞમાં પિતાને ઘરે ગઈ અને તુલસીદાસજી લાગે, પિતા ભવન જબ ગઈ રે ભવાની, દક્ષ ત્રાસ સાદર ભલગી મિલીએ ભગલી દક્ષન પૂછી સતી બિલો કી